આજે તારીખ 22 ઓગસ્ટ 2026 પાટણ એપીએમસી સેન્ટરના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા ચોપડા વિતરણનું શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અનુસંધાને ઝીલવાણા નિવાસી દિલીપસિંહ સોલંકી આ ચોપડા લઈને નીરાપરા સ્કૂલ બાસ્પા જ્યારે પધાર્યા છે ત્યારે એ ચોપડાનું વિતરણ નીરાપરા સ્કૂલમાં કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં જ્યારે ચોપડા વિતરણનું આયોજન થયું હતું ત્યારે સમી તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ હેરમા સાહેબ, ઉપપ્રમુખ સંજયભાઈ દવે, અમારા મહામંત્રી મહેશભાઈ વ્યાસ તથા પૂર્વ ડેલિકેટ નનુભાઈ, ઝીલવાણા ડેલિકેટ રમેશભાઈ, શાળાના આચાર્ય, બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ તથા દિનેશજી નાથાજી, મહેશભાઈ તથા પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કનુભાઈ સિંધવ, કાંતિભાઈ, સર્વે રમેશજી, હમીરજી સર્વે ઉપસ્થિત રહ્યા અને બાળકોમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું ત્યારે શાળાના શિક્ષકો પણ એટલા ઉપસ્થિત હતા, ઉત્સાહી હતા અને બાળકોમાં અનેરો કંઈક આનંદ હતો. એકમ કસોટી ચાલુ થવાની હતી અને એ જ અરસામાં જ્યારે બાળકોને સ્નેહલભાઈ દ્વારા આ ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે ત્યારે કંઈક બાળકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે. આ રીતે આપણે પણ આ શિક્ષણની જ્યોતને આગળ વધારીએ એ જ શુભેચ્છા સાથે હું અલ્પેશ એન ઠાકોર, સમી તાલુકા ભાજપ મહામંત્રી. જય હિન્દ, વંદે માતરમ. તો સાથે શાળાના પટંગણમાં બધા જ અગ્રણીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન પ્રમાણે એક પેડ માં કે નામ અનુસંધાને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો એ જ જીવન, વૃક્ષો એ જ ઓક્સિજન.